નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સૈયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝમાં. હું સ્વાગત કરું છું આપ સૌનું સૈયારી ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે કેબિનેટની બેઠક બાદ સાથે સાથે પેન્શનના યુનિયનને દબાણથી સરકારે 18 મહિનાનું બાકી એરિયસ લીધો અગત્યનો નિર્ણય, ઝડપી નિર્ણય લીધો છે. મિત્રો, તમે જાણો છો કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું. 2020થી લઈને 2021 સુધીના જે 18 મહિના ડીએ રોકી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો હજુ સુધી ડીએ અને ડીઆર હજુ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી. તેમાં મળતી માહિતી અનુસાર સારા સમાચાર લઈને આવ્યો છું. તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું કહી શકાય. મિત્રો, વાત કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવે છે. લિંક ડિસ્ક્રિપ્શન અમુક છું હશે, જોઈન થઈ જજો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, મોંઘવારી ભથ્થું અપડેટમાં દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર એક પ્રશ્નની ચિંતિત છે કે કોવિડ સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલા 18 મહિનાનું મોંઘવારી ભથ્થું ક્યારે ચૂકવવામાં આવશે. આ પ્રશ્ન આજે પણ એટલો સુસંગત છે જેટલો 5 વર્ષ પહેલાં હતો. તાજેતરમાં પૂર્ણ થયેલી 63મી રાષ્ટ્રીય પરિષદ બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ છે, જેનાથી કેટલીક નવી આશાઓ ઊભી થઈ છે. મિત્રો, સમસ્યાનું મૂળ શું છે? તો કોરોના સમયગાળા દરમિયાન એટલે કે કોરોના મહામારીના કારણે સર્જાયેલી આર્થિક કટોકટી દરમિયાન કેન્દ્ર સરકારના માર્ચ 2020થી 2021 સુધી મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી રાહતમાં વધારો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણયથી મુખ્ય કારણ દેશની નબળી આર્થિક સ્થિતિ અને સરકારી તિજોરી પર વધતું દબાણ હતું. ત્યારે આ પગલું હંગામી હોવાનું જણાવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ બાકી રકમ ચૂકવવામાં આવી નથી. આ માત્ર નાની રકમ નથી. વિવિધ કેટેગરીના કર્મચારીઓ માટે તે હજારો લાખો રૂપિયા જેટલી છે. આ રકમ કર્મચારીના પોસ્ટ, પગાર, ધોરણ અને સેવા અવધિના આધારે બદલાય છે. મિત્રો, કર્મચારીના સંગઠનનો અવાજ. વિવિધ કર્મચારીના સંગઠન આ મુદ્દે ખૂબ સક્રિય છે. તેઓ માને છે કે કોવિડ-19 સૌથી મુશ્કેલ સમયમાં પણ સરકારી કર્મચારી તેમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી છે. હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ હોય તો રેલવેના કામ કરતા કર્મચારી હોય કે વહીવટી સેવામાં રોકાયેલા અધિકારી હોય કે દરેક પોતાનું યોગદાન આપ્યું છે. કર્મચારીના સંગઠનો પર સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે કે મોંઘવારી ભથ્થું વધારવાનો લાભ નથી, પરંતુ પગારનો અભિન્ન ભાગ છે. તેને અટકાવવું કર્મચારી સાથે અન્યાય છે. તેઓને સરકારને વિનંતી કરી છે કે આ બાબતે માત્ર નાણાકીય દૃષ્ટિકોણથી નહીં, માનવીય સંવેદનશીલ જોવામાં આવે. મિત્રો, સરકારની સ્થિતિ શું છે? નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર સરકાર હજુ પણ કોવિડ-19 જૂના નિયમ પર અડગ છે. સરકારની દલીલો નીચે મુજબ છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થા ગંભીર અસર કરી છે. સરકારના વિવિધ રાહતો, પેકેજો અને કલ્યાણકારી યોજનાઓ પાસે જંગી રકમ ખર્ચવી પડી હતી. આજે પણ સરકારી તિજોરી પર દબાણ ઓછું થયું નથી. તેને ડીએની બાકી રકમ તાત્કાલિક ચૂકવવી શક્ય નથી. સ્પષ્ટ સંકેત છે કે સરકાર અત્યાર સુધી મુદ્દે કોઈ નક્કર પગલાં લેવા સ્થિતિમાં નથી. મિત્રો, ભવિષ્યની સંભાવના શું છે? મિત્રો, જો કે સરકાર તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સંપૂર્ણપણે નિરાશાવાદી બનવાની જરૂર નથી. કર્મચારીના સંગઠનો આગામી બેઠકમાં આ મુદ્દો ફરી વખત ઉઠાવવામાં તૈયાર છે. કોર્ટના અરજી કરવાની પણ તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિમાં સુધારો થતાં જ આ નિર્ણય પરની પુનર્વિચાર કરવાનું દબાણ વધુ પડશે. ખાસ કરીને આગામી ચૂંટણીના સંદર્ભમાં રાજકીય દબાણ પર એક મહત્વનું પરિબળ છે. મિત્રો, સંભવિત બાકી રકમનો અંદાજ. જો તમે જાણવા માગતા હો કે તમે કેટલી રકમ મેળવી શકો છો, તો તમારા મૂળ પગાર સમય લાભ કરતાં મોંઘવારી ભથ્થા દરો પર આધાર રાખે છે. સામાન્ય અંદાજ મુજબ જો કર્મચારી મૂળ પગારમાં આશરે 25,000, તેમને લગભગ 1.5 લાખ સુધી એરિયસ મળી શકે છે. ઉચ્ચ ધોરણ પર ધરાવતા કર્મચારીને 2.5 લાખ અથવા તેનાથી વધુ રકમ મળી શકે છે. આ માત્ર એક અંદાજિત ગણતરી છે. વાસ્તવિક રકમ વ્યક્તિના સેવા અવધિ, ગ્રેડ અને મોંઘવારી ભથ્થા દર અનુસાર નક્કી કરવામાં આવશે. મિત્રો, 18 મહિનાનું મોંઘવારી ભથ્થું એ સરકારની તાત્કાલિક પ્રાથમિકતા હોય તેવું લાગતું નથી, પરંતુ કર્મચારીના સંગઠન તેમની ન્યાયી માગ પર અડગ છે. ઝડપી ઉકેલની આશા ભલે ઓછી હોય, પરંતુ સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે. આગામી સમયમાં ખાસ કરીને ચૂંટણીના દબાણના કારણે સરકાર આ માગણી પર ગંભીર વિચાર કરવો પડી શકે છે. મિત્રો, થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ એટલે કે મિત્રો નિકુંજ પરમાર ન્યૂઝને અવશ્ય મિત્રો લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો.